નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આપણી સાથે રોજે રોજ જીવન સાથે વણાઈ ગયેલા સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ કેવી હોય છે, એનો ઉપયોગ અને ગેરઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા, એની આજે ચર્ચા કરવી છે. કારણ કે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ભારતમાં વોટ્સએપનો ઉપયોગ આ ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે થયો એનું સંશોધન, ઊંડાણપૂર્વકનું સંશોધન કરીને એક રિપોર્ટ જાહેર કર્યો છે. અને એક જે ડેક્કન હેરલ્ડ કરીને એક ન્યૂઝપેપર છે, એણે પણ એક રિપોર્ટ જાહેર કર્યો છે કે ભારતમાં લગભગ 50 લાખ જેટલા વોટ્સએપ ગ્રુપ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે તૈયાર કર્યા હતા. અને આ વોટ્સએપ ગ્રુપ દ્વારા ભારતીય જનતા પાર્ટી નું દિલ્હી હેડક્વાર્ટર નક્કી કરે કે આ મેસેજ ભારતના તમામ લોકો સુધી પહોંચાડવો છે, તો એ માત્ર 12 મિનિટમાં ભારતના દરેક ખૂણે પોતાનો વોટ્સએપ નેટવર્ક દ્વારા એ મેસેજ પહોંચાડી દેતા હતા અને સંદેશ વ્યવહાર પહોંચાડી દેવામાં આવતો હતો. અને ભરપૂર ઉપયોગ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ વોટ્સએપનો કર્યો છે. 2019ની ચૂંટણીમાં મેક્સિમમ ઉપયોગ જે કરવામાં આવ્યો હતો એ ફેસબુકનો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી આ વખતે વોટ્સએપનો ઉપયોગ કર્યો છે. અને એટલા માટે આ મુદ્દો મહત્વ બની જાય છે, કારણ કે ભારતમાં લગભગ 40 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. 40 કરોડ લોકો, કંપનીના સત્તાવાર આંકડા છે. એમાં ગુજરાતમાં લગભગ 5 કરોડની આસપાસ વોટ્સએપ નો ઉપયોગ કરતા હોય એવા લોકો છે. અને એટલા માટે આ ડેક્કન હેરલ્ડનો જે રિપોર્ટ છે એ અત્યંત ગંભીર છે. અને એટલા માટે વોટ્સએપે એક તબક્કે તો એવું કહી દીધું કે અમે ભારત છોડીને જતા રહીએ છીએ, કારણ કે એટલું બધું પ્રેશર હતું એનું કે એ જે મેસેજીસ મોકલવામાં આવે વોટ્સએપના, તો એ થર્ડ પાર્ટી એનું મોનિટર કરી શકે, એની વિગતો માંગી શકે, એ પ્રકારનું ભારત સરકાર એના પર પ્રેશર કરતું હતું એક કાયદા દ્વારા. અને એટલા માટે એક તબક્કે એ ભારત છોડી જવાની તૈયારી પણ કરી હતી અને કોર્ટને જણાવી દીધું હતું કે જો આ રીતનું ચાલશે તો અમે ભારત છોડીને જતા રહીશું. જો કે માત્ર એ ધમકી હતી, કારણ કે ભારતમાં મોટો વેપાર મળે છે આ કંપનીને. મેટા કંપની જે છે, ફેસબુક સાથે જોડાયેલી કંપની છે, એનું જ આ વોટ્સએપ જે એપ્લિકેશન છે એ મેટા કંપનીનું જ છે. અને ભારતીય જનતા પાર્ટીએ જ્યાં પોતાની જે ડિજિટલ તાકાત ઊભી કરી હતી એ તાકાત આ વોટ્સએપ હતી. ચૂંટણીમાં વોટ્સએપનો ભાજપે કઈ રીતે દુરુપયોગ કર્યો અને પર્દાફાશ કરતો એક અહેવાલ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આપ્યો છે. વખતે મોટાભાગે ભાજપે જે પોતાના પ્રચારના મુદ્દાઓ રજૂ કર્યા હતા વોટ્સએપ પર, એમાં ટૂંકા વિડીયો મેક્સિમમ મૂકવામાં આવ્યા અને ટ્વિટર પર પણ નાના વિડીયો મૂકવામાં આવતા હતા. વિઝ્યુઅલ કન્ટેન્ટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો અને એમાં મ્યુઝિક સાથે પણ સારો ઉપયોગ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનો પણ એમાં ઉપયોગ કર્યો હતો. ટ્વિટરનો પણ ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને નેતાઓના ટૂંકા ભાષણો, એમાંય નરેન્દ્ર મોદીના જ્યાં જ્યાં ભાષણ કરવા જાય ત્યાંની રોજના 8થી લઈને 20 સુધીની વિડીયો ક્લિપ બનાવવામાં આવતી હતી. મહત્વના મુદ્દાઓ, જે ભાષણ આપતા હોય એ એના મહત્વના મુદ્દાઓમાં. આ નેટવર્ક જે ઊભું કરવામાં આવ્યું હતું એના માટેનો વ્યવસ્થિત પ્રયત્ન કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા. કોંગ્રેસ તો કે મેદાનમાં જ નહોતું, એટલે કોંગ્રેસની વાત કરી જ નકામી છે. આજે માત્ર ભાજપની વાત કરવી પડે એવું છે, કારણ કે કોંગ્રેસ પોતે, ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં જે ચૂંટણીની મતદાન હતું એના 1 અઠવાડિયા પહેલા તો કોંગ્રેસે પોતાના જે સોશિયલ મીડિયા આઈટી જે સેલ છે એના 5 કન્વીનર હતા કે જે કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા, એટલે ભોમન ભટ્ટ કરીને જે છે એમની નિયુક્તિ કરી હતી થોડા દિવસ પહેલા, ચૂંટણી શરૂ થાય ને થોડા દિવસ. હવે કઈ રીતે સોશિયલ મીડિયાને હેન્ડલ કરતું હશે એ આપણે કલ્પના કરી શકીએ છીએ. ભાજપના જે ગુજરાતમાં જે સોશિયલ મીડિયા ગ્રુપ હોવાનું અનુમાન છે, એવા 6 લાખ વોટ્સએપ ગ્રુપ, 5 થી 6 લાખ હોવાનું એક અનુમાન છે. એનું પરફેક્ટ ફિગર નથી, કારણ કે દેશ લેવલ ઉપરનો પરફેક્ટ ફિગર છે 50 લાખ ગ્રુપ
બનાવવામાં આવ્યો નેશનલ હેરલ્ડનો જે એ રિપોર્ટ છે એના આધારે આપણે કહી શકીએ છીએ. એક ગ્રુપમાં આપણે મિનિમમ 50 સભ્યો ગણવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી પાસે 3 કરોડ લોકો સુધી વોટ્સએપ પહોંચાડવાનું એક સાધન, વોટ્સએપ દ્વારા મેસેજ પહોંચાડવાનું એક તાકાત ઊભી કરી હતી, ડિજિટલ તાકાત ઊભી કરી હતી. આ વખતે જે પ્રચારની જે પેટર્ન બદલી હતી ભાજપે, એ આ ચૂંટણીમાં આપણે જોઈ શકીએ છીએ. એ 2019માં જે ચૂંટણી હતી લોકસભાની, એમાં ફેસબુકને વધારે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ રીલ, આ વખતે થોડું ઇન્સ્ટાગ્રામ રીલ અને યુટ્યુબ શોર્ટ્સ પણ એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વખતે ભાજપે જે ઉપયોગ કર્યો છે એમાં મોટા વિડીયોના બદલે નાના વિડીયોને વધારે પસંદ કર્યા હતા કે જે 2 મિનિટ 3 મિનિટની અંદર જોઈ શકાય, થોડી સેકન્ડોમાં જોઈ શકાય એ પ્રકારની રીલ્સ બનાવીને પણ મેક્સિમમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને એને તરત જ કોંગ્રેસે પણ ફોલો કર્યું. કોંગ્રેસના ખાસ કરીને જે ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે બે, એમાં એક રાહુલ ગાંધી છે, તો એમના મોટાભાગે આ રીતના વિડીયો રજૂ થતા હતા, નાની ક્લિપ બનાવીને એના ભાષણની, એની અપીલિંગની. તો એ પણ જોવા મળતું હતું. આ બધાની વચ્ચે જે તૈયારી ચાલતી હતી છેલ્લા 10 વર્ષથી, આમ તો 11 વર્ષ કહી શકાય, 11 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને નરેન્દ્ર મોદીએ પોતે જે તૈયારી કરી હતી, એમાં એના પોતાના જે ઇન્સ્ટાગ્રામ પર મોદીના જે ફોલોઅર્સ છે એ લગભગ 2 કરોડ 16 લાખની આસપાસ છે. ભાજપના 9 કરોડની આસપાસ છે, 9 કરોડ 65 લાખની આસપાસ એક્સ ઉપર. અને મોદીના એક્સ પર જે ફોલોઅર્સ છે એમાં લગભગ 1 કરોડ 77 લાખ જેવા છે. તો કરોડો તો જે ફોલોઅર્સ હતા એ આમાં આપને જોવા મળતા હતા. આ બધાની વચ્ચે કદાચ વોટ્સએપ પર મોટું દબાણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું એવું માની શકાય છે. કારણ કે એણે એવું કહ્યું હતું કે ભાઈ અમે આ અમારું જે ભારતમાં જે વોટ્સએપ મેસેજિંગ પ્લેટફોર્મ છે એ અમે સંકેલી લેવા તૈયાર છે એવું કોર્ટમાં કહ્યું હતું મેટા કંપની દ્વારા. કારણ કે સરકારે એના પર એવું પ્રેશર કર્યું હતું કે તમારા જે મેસેજીસ છે એ જ્યારે અમે માગીએ ત્યારે એસેસ હોવા જોઈએ, એ માટેની તમે વ્યવસ્થા ઊભી કરો. તો એ વોટ્સએપે કહ્યું હતું કે ભાઈ એ શક્ય નથી, કારણ કે રોજના કરોડો મેસેજીસ જઈ રહ્યા છે અને એને ટ્રેસ કરવા અથવા તો એને સ્ટોર કરવા મુશ્કેલ છે. અને આ જે વોટ્સએપ મેસેજીસ છે એ થર્ડ પાર્ટી એને જોઈ શકતી નથી, જે મોકલનાર અને મેળવનાર 2 લોકો જ જોઈ શકે છે. તો એના માટે પણ પ્રેશર હતું સરકારનું કે ભાઈ કોઈ પણ સરકારી એજન્સી એને ટ્રેસ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા તમારી પાસે હોવી જોઈએ. પરંતુ મેટા કંપની જે છે એના આપણે CEO માર્ક ઝુકરબર્ગ જે છે, ઝકરબર્ગ તરીકે આપણે એનો એ પણ ઉચ્ચાર થાય છે. તો એણે આખી આ નેટવર્કની જે સિસ્ટમ ઊભી કરી હતી એમાં એક તબક્કે તો કહી દીધું હતું કે ભાઈ હવે ભારતમાં અમે બિઝનેસ કરી શકીએ એમ નથી. પણ જો કે આ તો વેપારી કંપનીઓ છે, અમેરિકાની કંપની છે અને વેપાર તો છોડે નહીં. કારણ કે ફેસબુક જે છે એ પણ એનું છે, માર્ક ઝુકરબર્ગનું, મેટા કંપનીનું. તો એમાં 32.8 કરોડ લોકો ફેસબુકના એના ગ્રાહકો છે ભારતમાં, અને વોટ્સએપના 40 કરોડ છે. આટલા મોટા તો એની પાસે મોટું બજાર છે. એ બજારમાં સરેરાશ 319 કરોડ લોકો એનો ઉપયોગ કરે છે સરેરાશ. અને 529 કરોડમાંથી જે એની ઇન્કમ જે થાય છે એથી 80 કરોડ લોકો તો રોજ એનો વપરાશ કરે છે. આખા ભારતમાં, આખા વિશ્વમાં 529 કરોડ લોકો એનો ઉપયોગ કરે છે. એમાં ભારતમાં આ બંને મીડિયા થઈને લગભગ 80 કરોડનો વપરાશ કરે છે. તો એ બજાર ગુમાવવું તેને પોસાય નહીં. અને એટલા માટે એને જે ઇન્કમ છે, વાર્ષિક ઇન્કમ છે મેટાની આ બે પ્લેટફોર્મ દ્વારા, એ લગભગ 3 લાખ કરોડ રૂપિયા, 3,34,000 કરોડ રૂપિયાની આવક છે. એમાં ભારતનો બહુ મોટો હિસ્સો છે આ 3 લાખ કરોડમાં. આટલી મોટી જ્યારે ઇન્કમ થતી હોય ત્યારે એમને આ વેપારી લોકો તો છોડે નહીં, ન છોડે. શા માટે છોડે? છોડવા માટેનું કોઈ કારણ નથી.
એ તો ભારત સરકાર ઉપર પ્રેશર લાવવા માટે કદાચ બની શકે કે એના માટે એને દબાણ કર્યું હોય કે અમે ભારત છોડી દેવા તૈયાર છીએ. આ જે સંશોધન થયું છે એમાં એક ઉદાહરણ એવું રજૂ કરવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરીના રોજ 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એ દિવસો દરમિયાન એટલા મોટા પ્રમાણમાં વોટ્સએપ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યા હતા કે એ દિવસ સૌથી વધારે મેસેજીસ ગયા હતા વોટ્સએપમાં, સૌથી વધારે. અને તમામ આ ગ્રુપ જે છે 50 લાખ ગ્રુપ છે એ તમામમાં મોકલવામાં આવ્યા હતા. અને આ બધાનો જે પ્રભાવ છે એ મતદાન લોકસભાની ચૂંટણી ઉપર પણ પડ્યો છે. આવા મેસેજીસ મોકલીને મોટાભાગના જે મેસેજીસ મોકલે એક ગ્રુપ છે રાણા કંગના જે બેઠકો ઉપરથી લડે છે એ બેઠકનો એક અભ્યાસ કરવામાં આવ્યો હતો આ અભ્યાસ જૂથ દ્વારા. તો એમાં મોટા ભાગના ઉપયોગ જે થયો હતો એ રામ મંદિરને લગતા મોટા ભાગના મેસેજીસ હતા. 1 કરોડ લોકો મતદાનને કરવાને પાત્ર હતા એ પ્રકારની અને અલગ અલગ જે ગ્રુપોનો જે અભ્યાસ કર્યો એમાં જે નફરત ફેલાવતા મેસેજીસ મોટા ભાગના જોવા મળ્યા હતા. કોઈ એક કોમ માટે, મુસ્લિમ સમાજ માટે ખાસ કરીને એના પ્રત્યે નફરત ઊભી થાય એ પ્રકારના મેસેજીસ મેક્સિમમ જોવા મળ્યા હતા આવા ગ્રુપોમાં. અને મોદીના વહીવટની સારી બાબતો રજૂ કરતા હતા. ચૂંટણી અભિયાનમાં સામે જે પ્રતિપક્ષો જે છે એની ટીકા સૌથી વધારે જોવા મળતી હતી. આવા જે ગ્રુપો હતા એમાં જે પ્રતિપક્ષો છે અલગ અલગ પ્રકારના જે રાષ્ટ્રીય અને સ્ટેટ લેવલના જે પક્ષો છે એની વાત રજૂ કરતા હોય એવા માત્ર 1% જ મેસેજ જોવા મળતા હતા. કારણ કે આજે એનું જે આખું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું એ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. અને રૂટગર્ગ યુનિવર્સિટીના જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે એમનું હમણાં સ્ટેટમેન્ટ પણ હતું કે એણે ભારતના વોટ્સએપ ઉપરનો અભ્યાસ કર્યો હતો કે કયા પ્રકારનું નેટવર્ક વોટ્સએપ ઉપર ઊભું થઈ રહ્યું છે. એના સંશોધનમાં જે ઉપયોગ એ બહાર આવી હતી, ઘણી બધી વિગતો બહાર આવી હતી કે એનો મોટાભાગનો ઉપયોગ નફરત ફેલાવવા માટે વધારે થઈ રહ્યો છે. કોઈ પણ લોકો એક સારી ઇન્ફોર્મેશન આપવાના બદલે નકારાત્મક વિગતો વધારે આપવામાં આવતી હતી. તો આની મોટા પ્રમાણમાં અસર લોકોના મગજ ઉપર થતી હોય છે, લોકોના વ્યવહાર ઉપર થતી હોય છે. અને એટલા માટે આ જે તુલના કરવામાં આવતી હતી એમાં મોટા ભાગે નેગેટિવ મેસેજીસ વધારે હતા. આ બધાની વચ્ચે જે સૌથી વધારે બાબત એ લોકોએ શોધી કાઢી હતી કે જે મેસેજીસ આવતા હતા વોટ્સએપ પરના એ મોટાભાગના દિલ્હીના હેડક્વાર્ટર દ્વારા આવતા હતા. ત્યાં એ પ્રકારના મેસેજીસ તૈયાર કરવામાં આવતા હતા અને એ મોકલવામાં આવતા હતા ઈમેલ થ્રુ કે આજે આખા દિવસ દરમિયાન આ પ્રકારના મેસેજીસ રિલીઝ કરવાના છે એવા ઈમેલ કરવામાં આવતા હતા. આ જે મહત્વના રાજ્યોના જે એના જે હેડ હતા એને નક્કી કરેલા આખું જે સિસ્ટમ નક્કી કરેલી હતી એમણે એક ઉદાહરણ રાખ્યું હતું કે હિમાચલ પ્રદેશના ઉત્તરી રાજ્ય મંડી કે જ્યાં રાણા કંગનાવત ચૂંટણી લડી રહ્યા છે એનો એક ઊંડાણથી સ્ટડી કર્યો હતો. તો એ આજે જે શહેર છે મંડી શહેર એમાં 26,000ની વસ્તી છે અને એમાં ભાજપ સાથે જોડાયેલા 400થી વધુ જેટલા વોટ્સએપ ગ્રુપ હતા. એનો મતલબ એ થયો કે એક આવા નાના શહેરમાં જો 400 વોટ્સએપ ગ્રુપ હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સંચાલિત, તો આખા ભારતમાં આ પ્રકારનું કેવું નેટવર્ક હશે એમનું. એક નાના જે 26,000ની વસ્તી છે ત્યાં જો આટલા મોટા પ્રમાણમાં હોય તો મોટા શહેરોમાં અને મોટી વસ્તી ધરાવતા શહેરોમાં તો એનાથી પણ વધારે હોય શકે. એટલા માટે એનો જે ઊંડાણ જે કર્યો હતો ડિજિટલ વિટનેસ લેબના સહયોગથી આખો એનો અભ્યાસ
કરવામાં આવ્યું હતું, સંશોધન કરવામાં આવ્યું હતું, કયા પ્રકારના મેસેજીસ જાય છે, કેટલા મેસેજ જાય છે, એ મેસેજીસ ક્યાંથી આવે છે, અને જે એ છેલ્લા વપરાશકર્તાઓ જે છે, યુઝર્સ છે, ત્યાં સુધી પહોંચે તો એની શું અસર થતી હોય છે, શું લોકો એની કોમેન્ટ કરતા હોય છે, કઈ રીતે લોકો એક મેસેજની કોપી કરીને ફોરવર્ડ કરતા હોય છે બીજા ગ્રુપમાં. એ આખો ડિટેલમાં જે અભ્યાસ કર્યો હતો, એ અભ્યાસના આધારે એટલી બધી વિગતો, ચોંકાવનારી વિગતો આવી છે કે આ ચૂંટણીમાં મેક્સિમમ મિસયુઝ આ વોટ્સએપનો થયો છે. ભલે આ કંપનીએ વોટ્સએપના એની અસરો, ઇમ્પેક્ટ, એનો વ્યાપ ભારતમાં કેવો છે કર્યો હોય, પરંતુ આ જે ચૂંટણીમાં મતદાનમાં જે પરિવર્તિત થવું જોઈએ આ વોટ્સએપ કેમ્પેન, તો એ ભારતીય જનતા પાર્ટી કરી શકી હોય એવું લાગતું નથી. કારણ કે મતદાન તો ઓછું થયું છે, અને ભાજપના તમામ નેતાઓ અપીલ કરતા હતા કે વધુમાં વધુ મતદાન કરો, લોકોને મતદાન મથક સુધી લઈ જવા માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરી હતી. એના જે બૂથ હતા, નાના નાના બૂથ પણ બનાવવામાં આવ્યા હતા, અને આ પહેલી વખત જોવા મળ્યું હતું કે ખાનગી સોસાયટી જે છે, ખાનગી મિલકતો છે, એમાં મતદાન મથકો ઊભા કરી દેવાયા. સરકારી વ્યવસ્થા હોવા છતાં પણ તેમ છતાં મતદાનમાં વધારો નથી કરી શક્યા. એનો મતલબ આપણે એવો કરી શકીએ કે આ ભલે ભારતીય જનતા પાર્ટીએ 50 લાખ ગ્રુપ નેશનલ લેવલ ઉપર અને 6 લાખ ગ્રુપ ગુજરાત કક્ષાએ ઊભા કર્યા હોય, પરંતુ એ મતદાન સુધી લઈ જવામાં, મતમાં કન્વર્ટ કરવામાં આ વખતે સફળ થયું હોય એવું લાગતું નથી. પરંતુ એની સામે આ વખતે સૌથી મોટી વાત તો એ ઊભી થઈ છે કે કોંગ્રેસ અને બીજા પક્ષો જે છે એના એટલા મોટા પ્રમાણમાં નેટવર્ક નથી વોટ્સએપ માટેના. તો લોકો પોતે જ આ પક્ષો વતી, અલગ અલગ પક્ષો વતી ભારતીય જનતા પાર્ટીને બાદ કરતા કે લોકો પોતે જ એ પક્ષના કાર્યકર તરીકે વર્તતા હોય, સરકારની વિરુદ્ધના મેસેજીસ મોટા પ્રમાણમાં વોટ્સએપ પર મોકલ્યા હતા. લોકોએ પોતે પોતાના જે ગ્રુપ હતા એ ગ્રુપ્સની અંદર એટલા પ્રમાણમાં એનો ઉપયોગ થયેલો જોવા મળતો હતો. તો જ આ શક્ય બને ને કે લોકો મતદાન કરવા માટે કેમ ન ગયા. 60% અંદર મતદાન જે થતું હોય ગુજરાતમાં, અને આજે ગઈકાલે જે મતદાન હતું એમાં પણ એટલું જ મતદાન થયું છે. ખરેખર તો 90% જેવું મતદાન થવું જોઈએ તો આટલા મોટા પ્રમાણમાં કેમ્પેઇન જો થતું હોય તો, પરંતુ લોકોએ નથી કર્યું. એટલે કે વોટ્સએપ યુનિવર્સિટી જે રવિશકુમાર પત્રકાર હંમેશને માટે કહે છે, એ યુનિવર્સિટી આ વખતે લોકોના મગજને એનું જે મગજ જે છે એને બ્રેઇન વોશ કરવા માટે એનો ઉપયોગ કર્યો હોય એવું નથી લાગતું. જો એ થયું હોય તો મોટા પ્રમાણમાં મતદાન થવું જોઈતું હતું. તો આ એક એની અસર આપણે મતદાન ઉપર જોઈ શકીએ છીએ કે બહુ અસર થઈ હોય એવું નથી લાગતું. પરંતુ મેસેજીસ મોટા પ્રમાણમાં મોકલવામાં આવ્યા હતા. એનો દુરુપયોગ પણ એ રીતે થયો હતો, કારણ કે મોટાભાગના મેસેજીસમાં નેગેટિવ વધારે હતું. કોઈ પણને ઉતારી પાડવા, કોઈના વિશે ખરાબ લખવું, કોઈના ખરાબ મીમ્સ બનાવવા, એની વિડીયો જેની સાથે કોઈ લેવા દે નથી એવા વિડીયોઝ રિલીઝ કરવા, આ તમામ પ્રકારની નેગેટિવ પ્રવૃત્તિ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોટ્સએપમાં કરવામાં આવી હતી. પરંતુ એમાં જે એનું નેટવર્ક જે ઊભું કર્યું હતું એ દિલ્હીથી રાજ્ય, રાજ્યથી જિલ્લા, જિલ્લાથી તાલુકા સુધી, અને તાલુકાથી ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારો, જે બુથ લેવલ સુધીનું આખું એક નેટવર્ક ઊભું કર્યું હતું. પરંતુ એ નેટવર્કનો મોટો ઉપયોગ ન કરી શક્યા. ભલે એમાં જે આ અભ્યાસ થયો છે એમાં જે વિગતો આપવામાં આવી હતી એમાં અલગ અલગ પ્રકારના જે ગ્રુપ હતા એ જે સ્ટડી પ્રમાણે, તો આ તાલુકા અને ગામડા અને સોસાયટી દીઠ અને બુથ દીઠ હતા એ તો બરાબર છે, પરંતુ જ્ઞાતિ આધારિત ગ્રુપ પણ બનાવવામાં આવ્યા હતા. અલગ અલગ જ્ઞાતિઓના ગ્રુપ બનાવ્યા હતા, અને એના એડમિન છે એ ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે જોડાયેલા હોય એ પ્રકારના મોટા ભાગના એડમિન જોવા મળતા હતા, અને ધર્મ આધારિત હતા. અને અલગ અલગ જે એસોસિએશન છે, સંગઠનો છે, એના આધારિત પણ ગ્રુપ બનેલા હતા, વ્યક્તિગત ગ્રુપો પણ હતા. પરંતુ એની જે વિચારધારા હતી એ મોટાભાગે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી હોય એવા હતું. જે અગાઉથી જે ગ્રુપ બનાવેલા હતા એમાં સતત ઓબ્ઝર્વ કરવામાં આવતું હતું એડમિન દ્વારા કે કયા એના મેમ્બર જે છે એ કયા પ્રકારની કોમેન્ટ કરે છે, કયા પ્રકારની લાઇક ડિસલાઇક કરે છે. એના આધારે એડમિન એવા લોકોને અલગ એક જૂથ બનાવતા હતા, એને અલગ અલગ ગ્રુપ બનાવવાની પ્રોત્સાહન આપતા હતા, અને એને એડમિન બનાવવામાં આવતા હતા આવા કે જે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં
લાઈક કરતા હોય ને એને ડિસલાઈક પણ કરતા હોય એ પ્રકારના. અને એમને અલગ અલગ વિષયના ગ્રુપ આપવામાં આવતા હતા. દાખલા તરીકે અલગ વિષય હોય, માનો કે કોઈ ઓટોમોબાઈલ્સને લગતું હોય તો એમાં હોય, એમાં પણ એ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવતી હતી. પછી રુચિ પ્રમાણે અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવેલા હતા. ખેડૂતો માટેના અલગ ગ્રુપ હતા, યુવાનો માટેના હતા, ડોક્ટર માટેના, ભૂતપૂર્વ સૈનિકોના ગ્રુપ પણ બનાવેલા જોવા મળતા હતા. જાતિ આધારિત તો હતા જ, પરંતુ ઉદ્યોગપતિઓના પણ આવા કેટલાક ગ્રુપ ઉદ્યોગોના હતા. સરકારી યોજનાઓને લગતા પણ વોટ્સએપ ગ્રુપ હતા. બૌદ્ધિકો સાથે જોડાયેલા હોય એવા પણ ગ્રુપ હતા. તો આ બધા જ પ્રકારના હતા. મહિલાઓ માટેના અલગ ગ્રુપ બનાવેલા હતા મહિલા પાંખ દ્વારા, ભારતીય જનતા પાર્ટીની મહિલા પાંખ દ્વારા, મહિલા મોરચા દ્વારા. અને ભાજપના કાર્યકરો અથવા સભ્યો માટે પણ આ પ્રકારના એક અલગ ગ્રુપ હતા કે જે એક્ટિવ કાર્યકરો હોય, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય તો એના અલગ ગ્રુપ બનાવવામાં હતા. એમાં સામાન્ય લોકોને નહોતા જોડવામાં આવતા. બાકી બધા જે ગ્રુપ હતા એમાં સામાન્ય લોકો એના મેમ્બર બની શકતા હતા. અને આમાં અલગ જે પ્રતિપક્ષ છે એને ઉતારી પાડવા માટેના તમામ પ્રકારના હથકંડા અપનાવવામાં આવતા હતા. દાખલા તરીકે એક નોંધવામાં આવ્યું છે આ અભ્યાસમાં, એમાં એવું નોંધવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને 10 માથાના રાવણ તરીકેના ચિત્રો મૂકીને એને બદનામ કરવામાં આવતા. એટલે લોકોના મનમાં એ ઠસાવવાનો પ્રયત્ન કરવામાં આવતો કે રાહુલ ગાંધી એ રાવણ છે. આવા જે પ્રતિપક્ષના નેતાઓ હતા એના મોટાભાગના આ પ્રકારના ચિતરવામાં આવતા હતા. અલ્ટ ન્યૂઝ જે છે એના ફેક્ટ ચેકર તરીકે જે અભિષેક કુમાર પણ છે, એમણે એવું કહ્યું હતું કે આ બધું બતાવે છે કે વોટ્સએપનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં કેટલી સરળતાથી અને ઝડપથી ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી આ ચૂંટણી દરમિયાન. આવા લગભગ 8,000 જેટલા વોટ્સએપ જૂથ હતા. એનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એ 8,000 ગ્રુપ એવા પણ હતા એમાં કે જે ડેસ્કટોપ અને પોતાના મોબાઈલ દ્વારા સ્વૈચ્છિક રીતે કાર્યકરો એનો ઉપયોગ કરતા હતા, જોડાતા હતા અને ભાજપનો પ્રચાર પણ કરતા હતા. દિલ્હીમાં જે છે ભારતીય જનતા પાર્ટીનું હેડક્વાર્ટર, એમાંથી પ્રાદેશિક અને સ્થાનિક સ્તર સુધીના જૂથો વચ્ચે કેટલાક પ્રકારના મેસેજીસ શેર કરવામાં આવતા હતા અને એને લાખો ને કરોડો લોકો સુધી એ પહોંચતા હતા. દિવસમાં કયા જે મહત્વનો બનાવ બને તો એ પણ નીચલા લેવલથી એની ઇન્ફોર્મેશન મેળવીને પછી આખા દેશમાં એ આપવામાં આવતી હતી. આવું પણ જોવા મળતું હતું. મોદી કા પરિવાર જે દરેક સોશિયલ મીડિયા ગ્રુપમાં જોવા મળે છે, ખાસ કરીને એક્સ ઉપર, કે મોદીનો પરિવાર, તો એ જે રાજકીય અભિયાન શરૂ થયું એમાં બીજેપીના રાષ્ટ્રીય આઈટી અને સોશિયલ મીડિયાના વડા અમિત માલવિયાએ ટ્વીટ કરીને 1 મિનિટનો વિડીયો શેર કર્યો હતો એક્સ ઉપર. અને આ જ્યારે એ વિગતો શેર કરવામાં આવી તો એની સાથે જ દરેક ભારતીય જનતા પાર્ટીના દરેક જે સક્રિય કાર્યકરો છે, લોકો એના કાર્યકરો છે, એની સાથે જોડાયેલા લોકો, મોદી કા પરિવાર, એ પોતાના એક્સની પાછળ લખતા હતા. અલગ અલગ સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ પોતાની નામની પાછળ લખતા હતા. અને 140 કરોડની જે વસ્તી છે એમાં આ રીતનો મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો કે મોદીનું પરિવાર છે આપણે બધા, એ પ્રકારનો મેસેજ પણ પહોંચાડવામાં આવ્યો હતો. અને એનો ઉપયોગ એ પ્રમાણે થતો હતો. પાયાના સ્વયંસેવકો પાસેના જ્ઞાનનો લાભ લઈને કેટલીક સામગ્રી તો નીચેના લેવલથી પણ મેળવવામાં આવતી હતી અને પછી એ આખા દેશમાં એ રીતે મોકલવામાં આવતી હતી આ પ્રકારના કેમ્પેઇન કરતી વખતે. તો આ બધી જ બાબતો આપણે જોઈએ છીએ. મોટા પ્રમાણમાં એને ફોરવર્ડ કરવામાં આવતી હતી મોબાઈલ દ્વારા અને લેપટોપ દ્વારા. સંદેશાની કોપી કરીને, નકલ કરીને મોટાભાગે એ અલગ અલગ ફેલાવવામાં આવતી હતી.
મોઝીલા ફાઉન્ડેશન જે છે એણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ વખતે મોટો ખતરો છે, લોકશાહી માટે મોટો ખતરો ઉભો કરી દીધો હતો વોટ્સએપ દ્વારા, કારણ કે લોકોના મનને આની ગંભીર વિપરીત અસર થઈ હતી. એમાં જે મૂકવામાં આવતા હતા અશ્લીલ, આપણે જોયું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અનેક ગ્રુપોમાં એક જે સ્ટડી થયો હતો અગાઉ કે એવા ઘણા બધા ગ્રુપ હતા કે જેમાં અશ્લીલ સામગ્રી મૂકવામાં આવતી હતી અને એના કારણે એ વોટ્સએપ ગ્રુપ બદનામ પણ થયા હતા. પોલીસ કેસ પણ થયેલા છે અનેક લોકો સામે. બદનક્ષી થાય એવા કન્ટેન્ટ મૂકવામાં આવતા હતા, ધમકી ભર્યા અને ડરામણાના વિગતો મૂકવામાં આવતી હતી. ખલેલ પહોંચાડવા માટે દ્વેષપૂર્ણ શબ્દો વાપરવામાં આવતા હતા. વંશીય રીતે અપમાનજનક સંદેશાઓ મૂકવામાં આવતા હતા. ખાસ કરીને આ એક્સ ઉપર વધારે જોવા મળતી હતી. કોઈ સરકાર વિરુદ્ધની કોઈ કોમેન્ટ મૂકવામાં આવે ત્યારે આ પ્રકારનું વર્તન આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો કરતા હતા. વોટ્સએપનો એક નિયમ છે કે જે બિઝનેસ એકાઉન્ટ હોય એનો ઉપયોગ કોઈ ગ્રુપમાં સંદેશાઓ, ઉશ્કેરણીજનક સંદેશાઓ મૂકી શકશે નહીં, એ પ્રકારનો નિયમ બનાવેલો છે. પરંતુ આ રાજકીય ઉમેદવારોને પ્રચારને વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી ન હોવા છતાં પણ એનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે વોટ્સએપ આવા ગ્રુપ માટે કૂણું વલણ પણ ધરાવતી હોય એવું જોવા મળતું હતું. આ બધા જ બાબતો આપણે જાણીએ છીએ અને એટલા માટે આજે જે આ સંશોધન થયું છે એમાં મોટા પ્રમાણમાં સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી અને એમાં જે આ જે સંશોધન થયું એમાં એક બાબત એવી હતી કે બૂથ સ્તરના લગભગ 30% થી 40% સ્વયંસેવકો પછી આ બધી કામગીરીથી કંટાળીને એ ગ્રુપ છોડીને જતા રહ્યા હોય એવી 30 થી 40% જેટલી ઘટનાઓ બની હતી કે લોકો કંટાળી જાય, કાર્યકરો કંટાળી જાય, એને પ્રોત્સાહન આપનારાઓ કંટાળી જાય અને એ પછી ગ્રુપ છોડીને જતા રહે. તો આ અસર આપણે સીધી જોઈએ છીએ કે એ ચૂંટણીમાં પણ થઈ છે, મતદાનમાં પણ થઈ હોય એવું આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આમ આ જે આખી નેટવર્ક ભારતીય જનતા પાર્ટીએ ઊભું કર્યું, પરંતુ એની જે અસર છે એ મતદાનમાં જોવા મળી નથી અને એટલા માટે ભલે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે પરંતુ એની અસર લોકોના મગજ ઉપર વિપરીત થઈ હોય એવું આપણે કહી શકીએ છીએ. ગુજરાતના સંદર્ભમાં, ગુજરાતમાં જે રીતે મતદાન થયું છે અને જે રીતે લોકો ઘરની બહાર મતદાન કરવા નીકળ્યા નથી એ ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો આ ચૂંટણીમાં ભલે ગમે તેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે પરંતુ જ્યારે લોકો પસંદ નથી કરતા એ પ્રવૃત્તિને ત્યારે એનો વિપરીત અસર જોવા મળે છે. કારણ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીજા બધા પક્ષો જે છે એના પોતાના કાર્યકરો આવી પ્રવૃત્તિ કરતા હોય એવું દેખાતું નહોતું, કારણ કે એની પાસે કોઈ નેટવર્ક જ નહોતું. તો લોકોએ પોતાની રીતે આ જ સરકારની સામે, આ જ પક્ષની સામે મોટા પ્રમાણમાં મેસેજીસ ફોરવર્ડ કર્યા હતા. સરકારની સામેના, નેતાઓની સામેના, ખાસ કરીને નરેન્દ્ર મોદીના ભાષણો જે અગાઉ એમણે જૂઠાણાઓ ચલાવ્યા હતા નરેન્દ્ર મોદીએ, એ જૂઠાણાઓને લગતા પોસ્ટ મેક્સિમમ લોકોએ શેર કરી છે અને લોકો સુધી એ પહોંચી છે. ભલે ભારતીય જનતા પાર્ટી પાસે આવા 6 લાખ ગ્રુપ ગુજરાતમાં હોય તો પણ લોકોએ આ રીતે સ્વયં કાર્યકરો બનીને ભાજપની સામે પ્રચાર કર્યો હતો. બસ આજે તો આટલું, અને આવતીકાલે પણ આવા જ કોઈ ચોક્કસ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. તમે આ કોઈ મુદ્દાઓ સાથે જો તમારી બાબતોને લગતી કોઈ હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આ પ્રકારના મુદ્દાની ચર્ચા થવી જોઈએ, તો એને પણ અમે ધ્યાનમાં લઈશું અને આ વિડીયો બને એટલો મેક્સિમમ લોકો સુધી પહોંચાડવા માટે ફોરવર્ડ કરજો અને જેથી કરીને લોકોને જાણકારી મળે કે એની આસપાસ શું બની રહ્યું છે, પોતાના માટે શું બની રહ્યું છે, પોતાના માટે કઈ રીતે એનો મિસયુઝ કરવામાં આવી રહ્યો છે એ પણ એ લોકો જાણી શકશે. નમસ્તે.